હવામાન વિભાગની આગાહી મુજબ સર્વત્ર વરસાદ. ગુજરાતમાં વરસાદ તો રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદની અસર જ્યારે રાજસ્થાનમાં વરસાદ પડે છે, ગુજરાતમાં જોવા મળે છે. ખાસ કરીને સરહદી વિસ્તાર દાંતીવાડાના જીવાદોરી ડેમ, જે દાંતીવાડા ડેમ તરીકે બનાસ નદી પર સ્થાપિત છે, તેમાં હાલ પાણી આવવાના મોટા સમાચાર મળી રહ્યા છે. જી હા, ઉપરવાસના આ ભારે વરસાદથી દાંતીવાડા ડેમમાં હાલ નવા પાણી આવી રહ્યા છે અને આ નવા પાણીની સ્થિતિ ખાસ કરીને બનાસકાંઠા વાસીઓ માટે ફાયદાકારક, સુખકારક બનશે, કેમ કે હાલ 17,422 ક્યુસેક પાણી ઉપરવાસ રાજસ્થાનના વરસાદ બાદ દાંતીવાડાની બનાસ નદીમાં આવી રહ્યું છે અને આ પાણી હાલ દાંતીવાડા ડેમમાં ઠલવાઈ રહ્યું છે. જિલ્લાવાસીઓ માટે આ સારા સમાચાર છે. વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે સ્પષ્ટ રીતે 17,000 ક્યુસેક જેટલા પાણીનો આ આવરો હાલ તો બનાસકાંઠાના ખેડૂતો માટે સિંચાઈના જે વિકલ્પો બંધ થયા છે તે ખુલ્લા થશે. ડેમ ભરાશે તો બનાસ નદીમાં પાણી આવશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે તેવી તમામ જે શક્યતાઓ છે તે ખેડૂતો જોઈ રહ્યા છે. ખેડૂતો આશાવાદી પણ બની રહ્યા છે. ડેમ ભરાય, નદીમાં પાણી આવે તો બનાસકાંઠાના ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે.